આજકાલ અમે બધા ટેરેસ ઉપર સુવા જઈએ છીએ. આ બે ભાઈ સૂતા છે અને આ બંટી પણ સૂતો છે. એ પણ ઠંડી હવાની મજા લે છે ને આ ખુલ્લો આકાશ દિયાથી વાતું કરી રહ્યો છે. દિયાને કુદરતી હવા તો બહુ જ ગમે. 6:30 વાગ્યામાં આજે નીચે આવી ગયા ને હાલો જેઠાણીનો ઘર બતાવું, ક્યાં પહોંચો, શું બાકી છે ને શું નથી બાકી. હજી તો આટલું બધું બાકી છે, અઠવાડિયું હજી નીકળી જશે. આજે મને વહેલો નાવાનો મન થઈ ગયું. 7:15 વાગે નાહી ધોઈને દીવાધૂપ કરી લીધા. આજે મહાદેવથી વાતું કરવાનો બહુ મન થતો હતો. મારો મન થોડોક ચંચલ થઈ ગયો છે. મેં કીધું લે મહાદેવથી વાતું કરો, મન શાંત થઈ જશે. બસ પતિદેવના કપડાં પ્રેસ કર્યા અને પતિદેવને આજે મૂકવા જવા પડશે. મને મારી રામ પ્યારી આજે ખપશે. ક્યાં જાઉં છે ને બધાને કહીશ. અહીંયાથી પતિદેવ ઉપાડશે એમની સાહેબની ગાડી. ઘરે આવીને મેં આ બધા કપડાં ધોઈ નાખ્યા. ટમેટા, મરચા, ડુંગળી, લસણની ગ્રેવી બનાવી નાખી. હાલો હવે રાઈ જીરાનો વઘાર કર્યો. તમે બધા કહેશો છોલેમાં રાઈ જીરાનો વઘાર ન હોય, પણ હું તો આવી જ રીતે વઘારું. તમને જેમ વઘારો તેમ વઘારી શકો છો, પણ દિયાની રેસીપી આ રીતે હોય. મને મન થાય તો નાખું ના ન નાખું ને ગરમા ગરમ પૂરી બનાવી નાખી. પતિદેવ ઘરે હતા, બપોર પછી ઘરે આવ્યા હતા તો બસ આ છોલેનું શાક અને આ સાંજના બધા ભેગા થઈને મેળાવા કર્યા. ઠંડી